નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ભાવિક અસાઇનમેન્ટમાં સામાજિક વિજ્ઞાનનું આજે આપણે સેક્શન એની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. એમાં જવાબ આવશે ઓપ્શન એ ન્યૂયોર્ક. આગળ બીજો પ્રશ્ન, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો બીજામાં જવાબ આવશે ઓપ્શન બી પ્રથમ વિશ્વયુદ્ધ. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. આની અંદર જવાબ આવશે ઓપ્શન સી વુડરો વિલ્સન. ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નમાં છે રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો ઓપ્શન એ લુહિયાર્ડ રવિવાર. આગળનો જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. ખાસ યાદ રાખજો, જો તમને દ્વિતીય વિશ્વયુદ્ધના બી પૂછ્યા હોય તો આન્સર આવશે વર્સેલ્સની સંધિ, અને જો તમને એમ કીધું હોય કે પ્રથમ વિશ્વયુદ્ધના બી વવાયા તો જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ. એટલા માટે આમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી પૂછ્યા છે, એટલા માટે ફ્રેન્કફર્ટ નહીં આવે, પણ શું આવશે? વર્સેલ્સ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. તો છઠ્ઠામાં જવાબ આવશે ઓપ્શન એ અફીણ વિગ્રહ. સાતમો પ્રશ્ન, ખાલી જગ્યાનો દિવસ UN ડે તરીકે ઓળખવામાં આવે છે. તો સાતમામાં જવાબ આવશે ઓપ્શન સી 24 ઓક્ટોબર. આઠમો પ્રશ્ન, જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેતું. એમાં જવાબ આવશે ઓપ્શન એ એડોલ્ફ હિટલર. આગળનો નવમો પ્રશ્ન, નાઝી પક્ષના સૈનિકો ખાલી જગ્યા રંગનો પોશાક પહેરતા હતા. એની અંદર જવાબ આવશે ઓપ્શન સી ભૂરા રંગનો. દસમો પ્રશ્ન, યુરોપમાં હવે ખાલી જગ્યાની નીતિએ જોર પકડ્યું હતું. તો દસમામાં જવાબ આવશે ઓપ્શન સી યુદ્ધ એ જ કલ્યાણ. આગળ ખરા ખોટા તમને આપેલા છે. પહેલું છે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. તો પહેલામાં આવશે ખરું. બીજું છે ચૌરીના હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું. તો બીજામાં પણ આવશે ખરું. ત્રીજાની વાત કરીએ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી. આ ખોટું છે. ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. આ ખોટું છે. 1905માં હતા. કેટલાક લોકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. આ પણ ખોટું છે. ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાના અધ્યક્ષ હતા. આ પણ ખોટું છે. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. આ પણ ખોટું છે. આઠમો પ્રશ્ન, સંયુક્ત યાદીમાં 97 વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પણ ખોટું છે. ભારતના બંધારણે 6 થી 14 વર્ષ સુધીના બધા બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે. આ સાચું છે. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આ પણ સાચું છે. આગળ એક શબ્દમાં ઉત્તર આપવાના છે. કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? આની અંદર જવાબ આવશે રાષ્ટ્રપતિ. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તાના સોગંદ કોણ લેવડાવે છે? આની અંદર જવાબ આવશે પણ રાષ્ટ્રપતિ. લોકસભામાં કેન્દ્રનું બજેટ કોણ રજૂ કરે છે? આની અંદર જવાબ આવશે નાણામંત્રી. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? આની અંદર જવાબ આવશે તલાટી કમ મંત્રી. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? તો આની અંદર જવાબ આવશે કમિશનર અથવા તો મ્યુનિસિપલ કમિશનર. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? તો છઠ્ઠામાં જવાબ આવશે 4 સિંહોની મુખાકૃતિ. સાતમો પ્રશ્ન, બંધારણનો આત્મા કોને કહ્યો છે? તો યાદ રાખજો, બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કહ્યો છે. કયા 2 લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપના નથી? લિખિત સ્વરૂપના નથી એવા 2 દેશોના નામ લખવાના છે. હું તમને 4ના નામ આપી દઉં. કેનેડા, ન્યૂઝીલેન્ડ, બ્રિટન અને ઇઝરાયલ. આ દેશોના બંધારણ લિખિત સ્વરૂપમાં નથી. નવમો પ્રશ્ન, ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે? તો નવમામાં જવાબ આવશે બિનસાંપ્રદાયિક. 10મો પ્રશ્ન, ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકાર હક આપવામાં આવેલો છે? તો એની અંદર જવાબ આવશે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. આગળ જોડકા જોડવાના છે. પહેલામાં જવાબ આવશે ઓપ્શન બી અને બીજામાં જવાબ આવશે ઓપ્શન સી. આગળનું જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં આવશે ઓપ્શન સી દિલ્હી અને બીજામાં જવાબ આવશે ઓપ્શન એ ભારત. પછી છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની. એમાં આવશે ઓપ્શન સી અને બીજામાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત. એમાં આવશે ઓપ્શન એ. ચોથાની વાત કરીએ. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને તો પહેલામાં આવશે ઓપ્શન બી અને ભારતનો પ્રાચીનતમ પ્રદેશ. તો બીજામાં આવશે ઓપ્શન સી. છેલ્લું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક. તો એની અંદર આવશે ઓપ્શન એ રાષ્ટ્રપ્રમુખ દ્વારા થાય અને ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં એમાં આવશે બી બંગાળાની ખાડી. આગળ તમને પારિભાષિક શબ્દોના અર્થ સમજાવવાના છે. 1 બાય 1 તમને બધાના જવાબ આપી દઉં છું. તમે બધાના જવાબ જોઈ લો.
અહીંયા આપણું વિભાગ એનું સોલ્યુશન પૂરું થયું અને આગળના વિડીયોમાં વિભાગ બીનું સોલ્યુશન આપણે જોઈશું.